DM ન્યૂઝ ગુજરાતી। વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ હતો, જેમાં ભાજપની જીત થઈ છે। ભાજપ તરફથી સંયોજક તરીકે વસંતભાઈ પુરોહિતને જવાબદારી સોંપાઈ હતી। ત્યારે આ ચૂંટણીમાં કયા સમીકરણો કામ કરી ગયા તે માટે અમારી DM ન્યૂઝ ચેનલની ટીમે વસંતભાઈ પુરોહિત સાથે મુલાકાત કરી અને ચર્ચા વિચારણા કરી। વાવ પેટા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ હતો। આ ત્રિપાંખિયા જંગમાં ભાજપનો વિજય થયો છે। ત્યારે આ ત્રિપાંખિયા જંગ વચ્ચેથી ભાજપ કઈ રીતે વિજય બની અને એના માટે કયા સમીકરણ ગોઠવવામાં આવ્યા, એવી તો કઈ ગોઠવણી કરવામાં આવી કે કયા પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો, વાવ પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય કઈ રીતે થયો અને ભાજપ દ્વારા કયા પ્રકારથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, વસંતભાઈ પુરોહિતને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી હતી અને કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું, આવો DM ન્યૂઝ ચેનલ સાથે આજે વસંતભાઈ પુરોહિત સાથે કરી ચર્ચા। એમના પાસેથી જાણીએ કે આ વાવ વિધાનસભાની ચૂંટણીમાં કઈ રીતે વિજય મેળવ્યો। વાવ વિધાનસભાની અંદર આમ તો ત્યાંના મતદારો, ત્યાંની પ્રજા ભાજપને સ્વીકારી ચૂકી હતી। જ્યારે લોકસભાની વાત કરીએ તો પણ ભાજપ ત્યાંથી આગળ હતો, ભાજપ લીડ હતી અને અત્યારે પણ 321 બૂથોની અંદરથી 184 બૂથોની અંદર ભાજપ આગળ છે। એટલે એવું નથી કે એક વિસ્તારમાં, તમામ બૂથોની અંદર ભાજપ આગળ છે અને 321 બૂથની અંદર 321 સ્થાનિક કાર્યકર્તા, જિલ્લામાંથી 321 બાકીના પ્રવાસી કાર્યકર્તા, ત્યાં આગળ 56 તાલુકા પંચાયત છે। તો 56 તાલુકા પંચાયત સીટ એક તમામ જગ્યાએ બહારથી પ્રભારી, સ્થાનિક ત્યાંના સંયોજક, 8 જિલ્લા પંચાયત અને એક નગરપાલિકા, એના સંયોજક, બહારથી પ્રભારી, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ લોકોને સમજાવવામાં, ભારતીય જનતા પાર્ટી મજબૂત કરવામાં ઘર ઘર સુધીનો સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે જીતાડી છે। પણ કોંગ્રેસથી છેલ્લા ઘણા સમયથી પ્રજા કંટાળેલી હતી। એમનો જે જૂઠું બોલવાનો સ્વભાવ હતો, ખોટું બોલીને મત લેવાનો સ્વભાવ હતો, એ પ્રજાએ પર્દાફાશ કર્યો છે અને તમામ બૂથોની અંદર ભારતીય જનતા પાર્ટી, એટલે કે લગભગ 57 થી 58% બૂથમાં ભારતીય જનતા પાર્ટી આગળ હતી। બાકીના બૂથો પણ ભારતીય જનતા પાર્ટીનો દેખાવ હતો, એ ઘણો સારો હતો અને ખોટી વસ્તુ જે દર વખતે માત્ર વાતોથી કઈ રીતે જીતવું, પ્રપંચથી ખોટા અપક્ષ ઉમેદવારો કરી એ ભાજપની અંદર 5 વર્ષ હતા બળવાખોર તરીકે એમને કઈ રીતે ખોટી બહુમતી ઊભી કરી અને એમને જીતવા માટેનું જે કર્યું હતું, પણ પ્રજાએ એનો પણ જવાબ આપ્યો। પબ્લિકનો પાવર અને કાર્યકર્તાનો પાવર શું છે, એ પાવરની વાતો કરનારાઓને ખબર પડી એમનો પાવર માટીમાં મળી ગયો અને ખરેખર પ્રજાએ જે નિર્ણય આપ્યો છે અભૂતપૂર્વ છે અને સાચો નિર્ણય છે। આ વખતે એવા તો કયા બૂથ છે જે ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મત મળ્યા છે અને આવનારા સમયની અંદર આ વાવ જે વિધાનસભા અને સંસદ સભા ભારતીય જનતા પાર્ટીને મળી રહે તેના માટેની કેવી પ્રકારની રચનાઓ કરવામાં આવી છે? આમાં બૂથ નંબર 1 થી ગણો માવશ્રીથી તો બૂથ નંબર 1 પણ ભાજપ માટે પ્લસ છે। તમામ બૂથ જ્યાં જ્યાં અનુકૂળતા હોય તે બધા જ પ્લસ છે। ભાભર શહેરમાં જો ગણો ને તો 15 બૂથમાંથી એક પણ બૂથ માઇનસ નથી। એ ભારતીય જનતા પાર્ટીને કામોને, ભારતીય જનતા પાર્ટીના જે કંઈ આજ સુધીના કામ થયા છે એ વિકાસને, એના માટે તમામ લોકોએ મત આપ્યા છે। અને ભવિષ્યની વાત કરીએ તો જે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અહીંયા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બંને સરકારો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે પ્રમાણે કામો કરે છે એ વિકાસને આખો જિલ્લો, આખો દેશ, આખા જિલ્લાની અંદર તમામ વિધાનસભા અને એમાં વાવ વિધાનસભા પણ એની અંદર જોઈન થઈ છે અને ત્યાં આગળ 100% હવે પછી આગામી ચૂંટણીમાં પણ કાયમી ભારતીય જનતા પાર્ટી ત્યાં રહેશે। હવે ત્યાંના વિસ્તારની વાત કરીએ નગરપાલિકાની તો 2 વખતથી નગરપાલિકાની અંદર કોંગ્રેસ પાસ છે, અત્યારે પણ એક પણ નગરપાલિકાનો સભ્ય નથી। એટલે કાયમી ખાતે ત્યાં ભારતીય જનતા પાર્ટી ને લોકો ચાહે છે, વિકાસને લોકો ચાહે છે, એટલા માટે ભાજપ ત્યાં આગળ છે, એમાં કોઈ બે મત નથી।
આ વખતે આપને સંયોજકની જવાબદારી આપવામાં આવી હતી વાવ પેટા ચૂંટણીમાં, અને પાર્ટી દ્વારા આપને આપના નેજા હેઠળ કયા પ્રકારની રચના કરવામાં આવી જેથી પેટા ચૂંટણીનું આ રિઝલ્ટ આવ્યું? સંયોજક એ જવાબદારી નહીં, પણ બધા જ કાર્યકર્તાને એક કામની સોંપણી છે અને એના માટે તમામ કાર્યકર્તાએ પોતપોતાના ઉપયોગ કરી, પોતપોતાના સમયનો ઉપયોગ કરી તમામ કામે લાગી અને બૂથ દીઠ સુધી, માની લો કે તમામ બૂથમાં એક એક કાર્યકર્તા સ્થાનિક, એક કાર્યકર્તા પ્રવાસી, એ પ્રમાણે તાલુકા પંચાયત સ્તરની રચના, એ પ્રમાણે જિલ્લા પંચાયત સ્તરની રચના, નગરપાલિકાની રચના, તમામ કાર્યકર્તા કામે લાગ્યા એનું આ પરિણામ છે અને એ જસ તમામ કાર્યકર્તાને અને વાવની જનતાને છે. બનાસકાંઠા જિલ્લામાં બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પાલનપુર તાલુકાની મલાણા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ રેલી થકી જાગૃતિ અભિયાન યોજાયો. બનાસકાંઠા જિલ્લામાં બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પાલનપુર તાલુકાની મલાણા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલી થકી જાગૃતિ અભિયાન. જિલ્લાના તમામ નાગરિકોને બાળ લગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ આપવા કરાઈ અપીલ. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવીના વરદ હસ્તે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમ વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે યોજાયો હતો. મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ સદરૂ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટિંગથી પ્રસારણ દેશભરમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોની સાથે કામ કરતા વિવિધ વિભાગો, કચેરીઓના અધિકારીશ્રી, કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચનાથી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સદરૂ કાર્યક્રમમાં વિવિધ કચેરીના અધિકારીશ્રી, કર્મચારીગણ તેમજ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ લીધા હતા. આ સાથે જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ બાળ લગ્ન ભારત અભિયાનનું લાઈવ ટેલિકાસ્ટ કરાયું હતું, જે અંતર્ગત પાલનપુર તાલુકાની મલાણા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાઈવ ટેલિકાસ્ટ તેમજ શાળાના બાળકોને બાળ લગ્ન પ્રતિબંધન અધિનિયમ 2006 અંગે જાણકારી અપાઈ હતી. બાળકો દ્વારા પણ વાલીઓમાં જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બાળ લગ્ન વિષય પર વક્તવ્ય આપનાર વિદ્યાર્થીઓને પ્રયાસ એનજીઓ દ્વારા પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું. આ કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી શ્રી મનીષ જોશી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને બાળ લગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. તેમજ આવા બાળ લગ્નની જો કોઈને જાણ થાય તો 1098 હેલ્પલાઇન 100 નંબર તથા 181 મહિલા હેલ્પલાઇન નંબર અથવા તો બાળક પ્રતિબંધક અધિકારી કચેરી બનાસકાંઠા ફોન નંબર 02742 52478 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. કાયદા અનુસાર દીકરીની ઉંમર 18 વર્ષ તેમજ દીકરાની ઉંમર 21 વર્ષ કે તેથી ઓછી હોય તેવા લગ્ન બાળ લગ્ન ગણાય અને આ ગુના બદલ બાળકના માતા પિતા તેમજ લગ્નમાં સહભાગી થનાર મંડપવાળા, રસોઈયા, ફોટોગ્રાફર તેમજ લગ્ન સાથે સંકળાયેલા વ્યવસાય કરતા કોઈ પણ વ્યક્તિ સામે 1 લાખનો દંડ અને 2 વર્ષની સજાની જોગવાઈ છે. આ કાર્યક્રમમાં શ્રી જયેશભાઈ દવે, ચેરમેન શ્રી ચાઇલ્ડ વેલફેર કમિટી, શ્રી મનીષ જોશી, બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી બનાસકાંઠા ડોક્ટર આશિષ જોશી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જયેશભાઈ જોશી, જીએસટી ઇન્સ્પેક્ટર શ્રી, સહ ટ્રસ્ટી શ્રી મલાણા હાઈસ્કૂલ અમિતભાઈ વ્યાસ, આચાર્ય શ્રી મલાણા હાઈસ્કૂલ મેઘાબેન પંડ્યા, સામાજિક કાર્યકર પ્રયાસ સંસ્થા તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા. ભાભર તાલુકા પંચાયત કચેરીએ વિદાય અને સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો. ભાભર તાલુકા પંચાયત કચેરીએ વિદાય અને સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો. ટીડીઓ જોશનાબેનની બદલી તથા મનરેગા ટેકનિકલ આસિસ્ટન્ટ વય નિવૃત્તિ થતાં બંનેને માનભેર વિદાય આપવામાં આવેલ તથા નવા આવેલ ટીડીઓ કેવી મોઢેરાને સત્કારવામાં આવ્યા. ભાભર તાલુકામાં 3 વર્ષથી ફરજ બજાવતા ટીડીઓ શ્રીમતી જોશનાબેન પરમાર તેમજ આ કચેરીના મનરેગા શાખામાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી પી.કે. ગોકલાણી, જેમાં ટીડીઓ શ્રીમતી જોશનાબેન પરમારની બદલી થયેલ તેમજ પી.કે. ગુલાણી વય નિવૃત્ત થતા આ કચેરીના તમામ અધિકારીગણ, કર્મચારીગણ, સ્ટાફગણ તથા તાલુકા વિસ્તારના તમામ તલાટીઓ અને સરપંચો વગેરે મળી બંને કર્મયોગીઓને સન્માન સાથે વિદાય આપી હતી. બંનેની ફરજ દરમિયાન કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શુભેચ્છકોએ બંનેને ભેટ સોગાદો આપી હતી.
સાથોસાથ આ કચેરીએ ફરજ પર આવેલા નવા ટીડીઓ શ્રી કેવી મોઢેરાને સન્માન સાથે સત્કારીને આવકારવામાં આવેલ. અંતિમ વિદાય લેતા ટીડીઓ બહેનશ્રી અને નિવૃત્ત થતા ટેકનિકલ આસિસ્ટન્ટ પી.કે. ગોકલાણીએ તેઓની ફરજ દરમિયાન સૌએ કોઈનો સાથ સહકાર મળ્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ઉપલેટા તાલુકાના મજેઠી ગામે નોબેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ અને પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા. ઉપલેટા તાલુકાના મજેઠી ગામે નોબેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ અને પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા. કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા શ્રી જગમાલભાઈ ડાંગર મજેઠી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા દ્વારા ઉમાવનનું નિર્માણ. આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસરો જેવી કે અસાધારણ ગરમી, વરસાદની પેટર્નમાં ફેરફાર, હિમખંડ પીંગળવા, ભૂકંપ, વાવાઝોડા વગેરે અનુભવી રહ્યા છો. ત્યારે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક અને આપણા સૌની સહિયારી જવાબદારી બની છે. વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ હરહંમેશ વતનની ધરતીનું ઋણ ચૂકવવા તત્પર માં ઉમિયાના વંશજો કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈઓ બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે. આવા જ એક સેવા યજ્ઞ સ્વરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના મજેઠી ગામે પર્યાવરણ પ્રેમી શ્રી જગમલભાઈ ડાંગરના સહયોગથી 500 કરતાં પણ વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવનનું નિર્માણ કરવામાં આવેલ. જેમાં લીમડા, પીપળા, વડલા જેવા ઘટાદાર વૃક્ષોની સાથે સાથે અર્જુન, સાદડ, રૂખડો, બીલી, બુરસલી, સેતુર, ગુલમહોર સહિતના અનેક ઔષધીય અને પશુપંખી ઉપયોગી વૃક્ષો પણ વાવવામાં આવેલ છે. આવતા થોડા વર્ષોમાં ઉમાવન એક ઘેઘૂર જંગલ સ્વરૂપ બની જશે, જે અહીંથી પસાર થતા સેંકડો વટેમાર્ગો અને પશુઓ માટે છાયા આપતું વિરામ સ્થાન બનશે અને હજારો કલરવ કરતા પંખીઓ અને પતંગિયાઓને આશ્રયસ્થાન અને ખોરાક મળી રહેશે. KPSNએ તેના દાતાઓ શ્રી જગમાલભાઈ ડાંગર તથા અન્ય કે જેઓએ આ કુદરતને જીવંત રાખવાના પુણ્ય કાર્યમાં મદદ કરેલ તે સર્વેનો હૃદયપૂર્વક આભાર માને છે. સાથે સાથે સૌ કોઈ તન, મન અને ધનથી આવા સેવાના કાર્યમાં મદદ કરે એવી અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ, ઉપલેટા. મારું નામ બારૈયા અચ્યુત છે. હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાનું નામ છે નોબલવુડ સ્કૂલ. આજે અમે પ્રકૃતિના ખોળે મજેઠી આવ્યા છીએ. ત્યાં ઉમાવન, રામવન અને ત્યાં પ્રકૃતિ વિશે આપણે ઘણી બધી વાતો શીખવા મળે છે. અમે અનેક ઝાડ જોયા, તેના ઔષધિઓ અને ઔષધિઓનો શું ઉપયોગ છે તે જોયા અને અહીંયા ઝાડવા ઉપર ચડીને આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. થેન્ક યુ. મારું નામ મારા ભાવસાદ છે અને હું 4થા ધોરણમાં ભણું છું. મારી સ્કૂલનું નામ નોબલવુડ સ્કૂલ છે અને અમે ઉપલેટાથી આવ્યા છે. અમે આજે મટેડી ગામમાં આવ્યા છે. અહીંયા પ્રકૃતિના ખોળે અમે રામવન, ઉપવન પણ જોયું અને એમાં બહુ બધું મેં અહીંયા શીખ્યું પણ છે. અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટીઝ અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધુંય ગ્રીનરી ને બધું જોવા મળે છે. ગુડ મોર્નિંગ. મારું નામ હાફેઝા કાદરી છે અને આજે અમે નોબલવુડ શાળામાંથી 100 છોકરાઓ અને 7-8 ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ. અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે. આખું એક ઉમાવન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતિ છે કે જે આ વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગીરના જંગલોમાં જોવા મળે એના સિવાય ક્યાંય જોવા મળતી નથી, તેના અહીંયા અમે વૃક્ષો જોયા. એ ઉપરાંત લીમડો, વડલો, પીપળો એવા બધા વૃક્ષો જોયા. એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે કે જે ઉગાડવામાં આવેલી છે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે એ બધા વિશે અમને માહિતી આપી. અને આજે આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે, વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે. આપણે જોઈએ તો ભૂકંપ આવે છે, પૂર આવે છે. તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે આજે વૃક્ષો કપાઈ જાય છે. આપણે બધા આપણી જે લાઈફસ્ટાઈલને જે એકદમ સેટ કરવા માટે જે વૃક્ષોને કાપીને ત્યાં આપણી બિલ્ડિંગો ઊભી કરીએ છીએ. તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક 500થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે અને જે આજે આપણે ઓક્સિજનની ખરેખર જરૂર છે તો જે અહીંયા અમને જોવા મળેલું છે
અને આના માટે જે કાર્યરત છે કે ભાઈ નોર્થ અમેરિકાથી કડવા પટેલ સમાજ છે કે જે આનું સંચાલન કરી રહ્યું છે કે તેઓ આ અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને આખું ઉમાવન બનાવેલું છે કે આવતા થોડાક જ વર્ષોમાં ઉમાવન છે એ ઘનઘોર જંગલ જેવું બની જશે અને આ જંગલમાં અહીંયાથી જે પસાર થશે તે લોકોને ઠંડક માટે કે વિશ્રામ આરામ કરવા માટે અહીંયા જગ્યા મળશે. આ ઉપરાંત અહીંયા અનેક પશુઓ અને પક્ષીઓને રહેવા માટે પણ ઘર મળશે. તો આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને નોબેલ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવી સારી એવી પ્રકૃતિમાં મોકલીએ તેમણે. થેન્ક યુ. જય હિન્દ. વાવની ચતરપુરા માઇનોર કેનાલ રવિ સિઝનમાં ઓવરફ્લો થતાં ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન. રવિ સિઝનમાં કેનાલનું ઓવરફ્લો બની રહ્યું છે નુકસાનકારક. સતત 3 વર્ષથી ખેડૂતના ખેતરમાં ભરાઈ રહ્યા છે પાણી. સતત કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતના ખેતરમાં ભરાઈ રહ્યા છે પાણી. માઇનોર કેનાલમાં અધિકારીઓની અણઆવડતને કારણે ખેડૂતોને નુકસાન. વાવના ચતરપુરા માઇનોર કેનાલને કારણે ખેડૂતોને લાખોનું નુકસાન. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં પથ્થર પર પાણી ફેરવ્યા સમાન. વડનગરના યુવાન ઉર્વિલ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું. 26 વર્ષીય ઉર્વિલ પટેલે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડી સૌથી ઝડપી સદી ફટકારી. T20 મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું બિરુદ વડનગરના નામે. વડનગરના યુવાન ઉર્વિલ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું. 26 વર્ષીય ઉર્વિલ પટેલે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડી ઝડપી સદી ફટકારી. T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું બિરુદ વડનગરના નામે. વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે. તાના અને રીરી બે બહેનોએ મલ્હાર રાગ ગઈ તાનસેનની દાહ શાંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી. આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે આ ધરતીના પુત્ર ઉર્વિલ પટેલે મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો. ઉર્વિલ પટેલે 28 બોલમાં સદી ફટકારી T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. વડનગરના કહીપુર ગામના વતની ઉર્વિલ પટેલના માતા પિતા વ્યવસાયિક શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે. ઉર્વિલે માત્ર 6 વર્ષની ઉંમરે ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી હતી. ઉર્વિલ પટેલ વર્ષ 2023માં આઈપીએલની ગુજરાત ટાઇટન્સની ટીમમાં પસંદગી પામનાર ઉત્તર ગુજરાતના એકમાત્ર ક્રિકેટર હતા. વર્ષ 2018માં ઇન્ડિયન અંડર-19ની વિશ્વકપ ટીમમાં પણ પસંદગી પામ્યા હતા. બીસીસીઆઈ દ્વારા યોજાતી વિજય હજારે લિસ્ટે ટુર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં 100 રન અણનમ બનાવી અને વર્ષ 2010ના યુસુફ પઠાણના રેકોર્ડની બરાબરી કરી બીજા ભારતીય ક્રિકેટર બન્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાતી કિરણ મોરે T20 લીગમાં 66 બોલમાં 182 નવો રેકોર્ડ પણ ઉર્વિલના નામે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલા 27 નવેમ્બરે વિજય હજારે ટ્રોફીમાં 41 બોલમાં 100 રન કરી ઇન્ડિયાના બીજા નંબરના ક્રિકેટર બન્યા હતા. જ્યારે ફરી 27 નવેમ્બરના રોજ બરાબર 1 વર્ષ બાદ ફરીવાર 28 બોલમાં 100 રન કરી દુનિયાના બીજા નંબરના અને ભારતના પહેલા નંબરના ખેલાડી બની સિદ્ધિ હાંસલ કરી છે. વડનગરના રહેવાસી અને હાલમાં પાલનપુર ખાતે રહેતા ઉર્વિલના માતા પિતાએ ઉર્વિલની સખત મહેનત છેલ્લા 20 વર્ષથી જોઈ છે. ઉર્વિલનું સ્વપ્ન ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી વડનગરનું નામ સમગ્ર દેશમાં રોશન કરવાનું છે. વડનગરના કઈપુર ગામના વતની મુકેશ કુમાર ચુનીલાલ પટેલ અને અમારા ઉર્વિલના મમ્મી ગીતાબેન પટેલ આજે ઉર્વિલે જે સિદ્ધિ નોંધાવી છે એ ખરેખર અમારા માટે ગૌરવની વાત છે. ઉર્વિલે માત્ર 6 વર્ષની ઉંમરે ક્રિકેટની શરૂઆત કરી. બરોડા સ્ટેટ અંડર-14, અંડર-16, અંડર-19, ઇન્ડિયા અંડર-19 વર્લ્ડ કપની ટીમમાં પણ એમની પસંદગી થઈ હતી. ત્યારબાદ 2018માં ઉર્વિલ રણજી ટ્રોફીની ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટ થયા. ગયા વર્ષે 27 નવેમ્બર વિજય હજારે ટ્રોફીમાં ઉર્વિલે 41 બોલમાં 100 રન કરી દેશના બીજા ભારતીય ક્રિકેટર
બન્યા અને આજ 27 નવેમ્બર ઉર્વિલ T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 28 બોલમાં 100 રન કરી વિશ્વના બીજા નંબરના અને ભારત દેશના પ્રથમ ક્રિકેટર બન્યા છે. આજે આ સિદ્ધિ એ શું કલ્પના કરી શકીએ. અમારો પરિવાર ખૂબ આ સિદ્ધિને લઈને આનંદમાં છે. આ સિદ્ધિ મળ્યા અને અમારા પરિવારમાં આજે જ્યાં જોઈએ ત્યાં ઉર્વિલના ફોન આવે, ઉર્વિલ ઉપર ફોન આવે, લોકોની વધાઈ આવે. ખરેખર ઉર્વિલને જે મીડિયાના માધ્યમથી ખૂબ આગળ વધવાનો મોકો મળ્યો છે એવા સરકારશ્રી તરફથી પણ અમે એમના આભારી છીએ. ખૂબ આ મેસેજ અમારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો સાંભળશે તો અમને પણ ગર્વની લાગણી અનુભવ થશે અને અમે પણ ખૂબ આનંદિત થઈશું. માનનીય મોદી સાહેબના ગામના વતની છીએ. બસ એનાથી વિશે શું હોઈ શકે. આજે ઉર્વિલે દુનિયામાં નામ રોશન કર્યું છે અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. આગામી સિઝનમાં ઉર્વિલને ઇન્ડિયાની ટીમમાં રમતો જોવાની એક અંદરથી લાગણી છે અને ચોક્કસ મારો ઉર્વિલ IPLની ટીમમાં અને ઇન્ડિયાની ટીમમાં નેતૃત્વ કરશે. અસ્તુ. થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવનિર્મિત શિવદર્શન ભવનનું ભવ્ય ઉદ્ઘાટન અને ગૃહપ્રવેશ સમારોહ યોજાયો હતો. થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવનિર્મિત શિવદર્શન ભવનનું ભવ્ય ઉદ્ઘાટન અને ગૃહપ્રવેશ સમારોહ યોજાયો હતો. થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવનિર્મિત શિવદર્શન ભવનનું ભવ્ય ઉદ્ઘાટન અને ગૃહપ્રવેશ સમારોહ યોજાયો હતો. જેમાં રાજયોગિની ઉષા દીદીજી, વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા, મોટિવેશનલ સ્પીકર, મુખ્યાલય માઉન્ટ આબુ રાજયોગિની સલાહ દીદીજી આવ્યા. ગ્રામ વિકાસની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ત્યારે પરમપિતા પરમાત્મા દ્વારા વર્તમાન સૃષ્ટિમાં વ્યાપ્ત દુઃખ અશાંતિના વાતાવરણમાં રાજયોગ તથા આધ્યાત્મિક જ્ઞાનની જ્યોત જગાવવાનું દિવ્ય કર્તવ્ય પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના માધ્યમથી ચાલી રહ્યું છે. રાજયોગ કેન્દ્ર થરાદ દ્વારા છેલ્લા 13 વર્ષથી થરાદ તથા આજુબાજુની ગ્રામીણ ક્ષેત્રમાં સર્વના સહકારથી આ કાર્ય ચાલી રહ્યું છે. સંસ્થાના નવીન ભવન શિવદર્શન ભવનનો લોકાર્પણ સમારોહમાં રેવાપુરી બાપજી, રામલખનદાસજી સહિત ભવન માટે સહયોગી બનનાર દાતાઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.